તો હવે વાત કરીશું મૂકબધિર સમાચારોની। રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે। 12 શહેરોમાં તાપમાન 35 ડિગ્રીને પાર જતા ગરમીમાં વધારો થયો છે। નલિયામાં 35 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર છે, તો અમદાવાદમાં તાપમાનનો પારો 36.1 ડિગ્રી સુધી પહોંચ્યો છે। ધોળેટી સુધીમાં તાપમાન વધીને 38 ડિગ્રીને પાર થઈ શકે છે। હવામાન વિભાગે કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલને દિલ્હીનું તેડું છે। સાંજે 6 વાગે બંને નેતાઓ દિલ્હી જશે। ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠકમાં હાજરી આપશે। તો ગુજરાતની 4 અને પેટા ચૂંટણીની 5 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થઈ શકે છે। તો સાંજે આ ઉમેદવારના નામની ચર્ચા માટે તેઓ દિલ્હી જશે। તો રાજકોટમાં લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે। ઇન્ડિયા ગઠબંધનની મુશ્કેલીમાં વધારો થયો છે। શરદ પવાર જૂથના એનસીપીએ રાજકોટ લોકસભાની સીટ માગી છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને લેઉવા પાટીદાર અગ્રણી ચંદુ વઘાસિયાએ માગી છે ટિકિટ। રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા। लाइफ में जीतने के लिए